અરવલ્લી જિલ્લાના મેઘરજમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ઉમિયા સખી મંડળે પ્રશંસનીય પહેલ કરી છે, જે અંતર્ગત મંડળે નેચરલ સાબુ બનાવવાનો બિઝનેસ શરૂ કર્યો છે અને આજે તે વિસ્તારમાં મોટું નામ બની ગયો છે। આ મંડળમાં હાલ વિસ્તારની 30 થી 40 બહેનો સક્રિય રીતે જોડાઈને પોતાની આજીવિકા મેળવી રહી છે। ઉમિયા સખી મંડળનો આ મંડળીની બહેનો લીમડા, તુલસી, એલોવેરા, ગુલાબ, કેસુડો, સેન્ડલ, કોફી સહિતના ફૂલ 20 થી 25 પ્રકારના વિવિધ નેચરલ સાબુ બનાવે છે અને આ સાબુ ત્વચા માટે લાભદાયી હોવાથી વિસ્તારમાં વિશેષ લોકપ્રિય બન્યા છે। સખી મંડળની મહિલાઓ બનાવેલા સાબુનું વેચાણ મેઘરજની સાથે સાથે મોડાસા, અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવે છે અને આ સિવાય મેળા, પ્રદર્શન અને સ્થાનિક કાર્યક્રમોમાં પણ બહેનો પોતાની પ્રોડક્ટને રજૂ કરે છે। અમે સાબુ બનાવવાનું કરીએ છીએ, આયુર્વેદિક સાબુ બનાવીએ છીએ। એમાં અમે સરકારના સહાયથી 50,000 રૂપિયાના લોન લીધી છે। એમાંથી અમે સાબુ બનાવીએ છીએ। અમે 30 બહેનોનું મંડળ બનાવેલું છે। એમાંથી અમે 30 બહેનો આયુર્વેદિક સાબુ બનાવીએ છીએ, લીમડાનો, તુલસીનો, કેસુડાનો, એવા જુદી જુદી પ્રકારના આયુર્વેદિક સાબુ બનાવીએ છીએ। એમાં અમારો એક ઉદ્દેશ્ય હતો કે મેઘરજના અંદર કોઈ ખેતીવાડી કે પશુપાલન નથી, પણ બહેનોને કોઈ રોજગારી મળે અને એમનું જીવન સારી રીતે ચાલે એ માટે અમે સાબુ બનાવવાનું રાખ્યું અને સાબુ બનાવ્યા પછી બહેનોને રોજગારી મળે છે। અમારા જોડે વિવોના 15 લાખ રૂપિયા સરકાર દ્વારા મળેલા હતા, તેમાંથી અમે 50,000 રૂપિયાની સહાય લીધી છે અને એનાથી અમે આ સાબુ બનાવીએ છીએ।